તો ચલો આજે આપણે બનાવીશું ચા સાથે ખાવાની મજા આવે એવો વઘારેલો રોટલો। તો ચલો આપણે અહીંયા બધી વસ્તુ રેડી કરીને લઈ લીધી છે। હવે આપણે કઢાઈમાં તેલ મૂકીશું। તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખીશું। રાઈ અને જીરું સારી રીતે સંતળાઈ જાય એટલે તેમાં લસણ અને લીલા મરચાં એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં મીઠા લીમડાના પાન અને કોથમીર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં મીઠું તથા બધા મસાલા એડ કરી દઈશું, મરચું, ધાણા જીરું, હળદર। આ બધું સરસ રીતે મિક્સ કરીને આમાં હવે આપણે એડ કરીશું રોટલો। સારી રીતે બધા મસાલા અને રોટલો મિક્સ કરીને હવે તેમાં આપણે લીંબુ એડ કરીશું। તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો। તો ગેસ ઓફ કરીને હવે આને આપણે ગરમ ગરમ ચા સાથે સર્વ કરીશું। તો તૈયાર છે ચા સાથે મજા આવી જાય એવો ગરમ ગરમ નાસ્તો એટલે વઘારેલો રોટલો।